હેલો ફ્રેન્ડ્સ, ગરમીની શરૂઆત થઈ ગઈ છે તો લૂથી બચવા માટે આપણે બનાવીશું વરિયાળીનું શરબત. તો અહીંયા મેં અડધો કપ વરિયાળી લીધી છે. તેને મેં સારી રીતે ધોઈ અને 2 વાર પાણીથી ધોઈ છે અને તેને આપણે 1.5 ગ્લાસ પાણી રેડી અને એને 4 થી 5 કલાક પલાળવાની છે. તો હજુ 4 થી 5 કલાક થઈ ગયા છે તો આપણી વરિયાળી ફૂલી ગઈ છે. તો હવે એને આપણે પાણી નિતારી અને એ મિક્સર જારમાં ક્રશ કરી લઈશું. મિક્સર જારમાં ક્રશ કરીને આ રીતે આપણે એને ગળણીની મદદથી ગાળી લઈશું, જેથી વરિયાળીના બધા કૂચા નીકળી જાય અને એનો રસ આપણને મળે. તો તમે જોઈ શકો છો કે આ રીતે આપણે એનો બધો રસ નીકાળી લીધો છે. તો અહીંયા હું 1 કપ જેટલો પાવડર સુગર એટલે કે દળેલી ખાંડ લઉં છું. એમાં અડધો કપ પાણી એડ કર્યું છે અને એને આપણે થોડીક ચીપચીપ ચાસણી જેવું કરવાનું છે. તો અહીંયા આપણી ખાંડ ઓગળી ગઈ છે. ત્યારબાદ આપણે આમાં જે વરિયાળીની રસ કાઢ્યો તો એ બધો એડ કરીને આને આપણે ઉકળવા દઈશું. લગભગ 15 મિનિટ સુધી આપણે આને ઉકળવા દઈશું. તમે જોઈ શકો છો કે હવે આપણું વરિયાળીનું સિરપ જે છે તો થોડું ઘટ્ટ થવા આવ્યું છે. તો આ રીતે 15 થી 20 મિનિટ થઈ જાય એટલે આપણું વરિયાળીનું સિરપ ચીપચીપ જેવું થાય છે અને સારી રીતે થઈ ગયું છે. તો એમાં મેં 1 લીંબુનો રસ ઉમેરે છે. જે લીંબુ આપણે પ્રિઝર્વેટિવનું કામ કરે છે અને ટેસ્ટ પણ સારો રહે છે અને આપણું વરિયાળીનું સિરપ બગડે પણ નહીં. તો આ રીતે આપણે ગેસ બંધ કરીને વરિયાળીના સિરપને ઠંડુ થવા દઈશું. તો તમે જોઈ શકો છો કે ઠંડુ થયા પછી આપણું સિરપ રેડી છે. તો અને આ રીતે ચમચામાં તમે લાઈન કરશો તો ખબર પડી જશે કે તૈયાર થઈ ગયું છે આપણું વરિયાળીનું સિરપ. તો ચાલો એને આપણે હવે વરિયાળીનું શરબત બનાવીએ. તો 2 ગ્લાસમાં મેં બરફ એડ કર્યા છે અને 2 ચમચી વરિયાળીનું સિરપ એડ કર્યું છે અને પાણી રેડ્યું છે. ચીલ પાણી રેડો તો પણ ચાલે. અને થોડુંક મેં અહીંયા ઉપર સિઝનિંગ પણ કર્યું છે. એની ઉપર થોડું 1 ચપટી જેટલો જીરું પાવડર અને સંચળ પાવડર એડ કર્યો છે. એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. તો તમને મારો આ વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ. બાય બાય.